હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે સુરતની ફેમસ ચટપટી ભેલ બનાવશું। એના માટે મેં સૌપ્રથમ એક કઢાઈ ગરમ કરવા મૂક્યું છે। કઢાઈની અંદર 3 ટેબલસ્પૂન જેટલું મેં તેલ નાખ્યું છે। તેલ ગરમ થાય એટલે આપણે સૌપ્રથમ હિંગ એડ કરશું। પછી આપણે રાઈ એડ કરશું થોડીક 5 ટેબલસ્પૂન। ગેસ આપણે ફૂલ કરશું અને આને ચટકવા દેશું। આ મેં ફ્રેન્ડ્સ બાફેલા બટેકા લીધા છે, 1 કપ જેટલા છે। મેં કુકરમાં 2 વિસલ વગાડી અને એને મેં સુધારી લીધા હતા બટેકાને। આપણી રાઈ ચટકી ગઈ છે એટલે હવે આપણે બટેકા એડ કરી દઈશું। હવે ફ્રેન્ડ્સ આપણે હલાવશું। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। હવે આપણે ફ્રેન્ડ્સ મસાલા કરશું। 1/2 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, 1/2 ચમચી જેટલો હળદર પાવડર, 1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર। હવે આપણે બધે મિક્સ કરી લેશું। ફ્રેન્ડ્સ, જો આપણે મસાલા મિક્સ કરી લીધા, હવે એક આપણે વાટકામાં કાઢી લેશું આ બટેકાને। ગેસ બંધ કરી નાખશું ફ્રેન્ડ્સ। હવે આપણે ફ્રેન્ડ્સ ભેલ બનાવવાનું શરૂ કરશું। હવે ફ્રેન્ડ્સ આપણે ભેલ બનાવવાની સામગ્રી જોઈ લઈએ। આ મિક્સ ચવાણું લીધું છે, આ બાફેલા બટેકા એટલે વઘાર્યા ને આપણે જે બટેકા ઈ, પછી આપણે આ મસાલા સિંગ, પછી આ મેં કાચી કેરી લીધી છે। કાચી કેરી ન હોય તો તમે સ્કીપ કરીને લીંબુ પણ નાખી શકો છો। અત્યારે સિઝન છે એટલે મેં કાચી કેરી લીધી છે। પછી આપણે આ કોથમીર ને આપણે ટમેટાં ને પછી આ પાણીપુરી લીધી છે મેં। પછી આ દાડમ, લીલી ચટણી, સેવ, આ ડુંગળી, મીઠી ચટણી, તીખી ચટણી અને આપણે વઘારેલા મમરા। હવે ફ્રેન્ડ્સ આપણે ભેલ બનાવશું। આપણે ભેલ બનાવવા માટે એક મેં કોરું મોટું તપેલું લઈ લીધું છે। હવે એનામાં હું આ મમરા એડ કરી દઈશ। આ બધા મમરા એડ કરી દીધા। હવે ફ્રેન્ડ્સ હું ચવાણું એડ કરીશ પહેલે। પછી ફ્રેન્ડ્સ હું મીઠી ચટણી લઈશ। ફ્રેન્ડ્સ પછી હું તીખી ચટણી લઈશ। પછી હું તીખી ચટણી લઈશ। ફ્રેન્ડ્સ પછી હું દાડમ એડ કરીશ। પછી હું બાફેલા બટેકા એડ કરીશ। પછી ફ્રેન્ડ્સ હું મસાલા સિંગ એડ કરીશ। ફ્રેન્ડ્સ પાણીપુરીના ભૂકા કરીને એડ કરશું। 5 કે 6 હું પાણીપુરીના ભૂકા કરીને એડ કરી નાખીશ। પછી ફ્રેન્ડ્સ હું ડુંગળી એડ કરીશ। પછી ફ્રેન્ડ્સ હું ટમેટા એડ કરીશ। પછી ફ્રેન્ડ્સ હું કાચી કેરી એડ કરીશ। પછી ફ્રેન્ડ્સ હું કોથમીર એડ કરીશ। પછી હું સેવ એડ કરીશ। હવે આપણે ફ્રેન્ડ્સ બધું મિક્સ કરી લેશું। ફ્રેન્ડ્સ જો આપણું મિક્સ થઈ ગઈ છે ભેલ, હવે હું એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશ। ફ્રેન્ડ્સ જો મેં એક સર્વિંગ બાઉલમાં કાઢી લીધી છે। ઉપરથી હું મીઠી ચટણી, તીખી ચટણી, લીલી ચટણી,
પછી ચવાણું, પછી દાડમ, પછી ડુંગળી, પછી ટમેટા, પછી આપણે મસાલા સિંગ, પછી કાચી કેરી, પછી આપણે સેવ નાખશું. ફ્રેન્ડ્સ, જો આપણી ભેળ રેડી થઈ ગઈ છે, સુરતની ફેમસ. આ એકવાર ખાશો તો તમે ખાતા જ રહી જશો એવી આજે ભેળ બની છે. ને ઉપરથી હું કોથમીર નાખીશ. આજનો વિડીયો ગમ્યો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરજો, ફ્રેન્ડ્સ સર્કલ પર શેર કરજો. નમસ્તે ફ્રેન્ડ્સ.